કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રીનાથજી ભગવાનની જય. શ્રીનાથજીને અષ્ટસખા હોય છે. એમાંના એક સખા જેમનું નામ કુંભનદાસજી હોય છે. અને કુંભનદાસજી ભગવાનની બહુ જ એમ કે ભક્તિ કરતા હોય છે અને એમના સખા પણ હોય છે. એટલે કુંભનદાસજી એમ કે ભગવાનની રોજ રાહ જોતા હોય ને પછી ભગવાન એમને મળવા આવે, વાતો કરે અને બંને એમ કે સખા ભેગા થાય અને વાતો કરતા. એવી રીતે આ વખતે એમ કે કુંભનદાસજી રાહ જોતા હતા અને શ્રીનાથજીને આવતા વાર થઈ. તો પછી શ્રીનાથજી આવે છે અને કહ્યું કે એમ કે કુંભનદાસજીને પ્રેમથી શ્રીનાથજી કુંભના કહીને બોલાવતા. તો કહ્યું, કુંભના, આજે તો કેશવદાસજીએ શાક રોટલી એમ કે ખવડાવ્યા, પણ મને એમ કે સંતોષ ના થયો અને હું ભૂખ્યો રહ્યો છું. પછી એમ કે બીજા જે હતા પંડિતજી, એમણે પણ મને એમ કે ભોગ ધરાવ્યો, પણ એનું મન, એનો ભાવ નહોતો, એટલે હું જમ્યો નહીં. આવી રીતે શ્રીનાથજી કહે છે અને મને એમ કે કુંભના બહુ ભૂખ લાગી છે. ત્યારે કુંભનદાસજી ઊભા થાય છે અને એમની ખાવાની જે પોટલી હોય છે એ ખોલે છે અને કહે છે કે સૂકી ભાજી, રોટલી અને એમ કે છાશ છે. અને પછી એમ કે શ્રીનાથજી કહે છે કે મારે તો આજે તારા ખોળામાં બેસીને જમવું છે. કેવો અદ્ભુત પ્રેમ! ભગવાન અને ભક્તોનો કેવો પ્રેમ છે! મારે તો આજે તારા ખોળામાં બેસીને જમવું છે. અને પછી કુંભનાના ખોળામાં બેસી જાય છે ભગવાન. અને જેમ મા દીકરાને જમાડે એવી રીતે કુંભનદાસજી ભગવાનના શ્રીમુખમાં કોળીઓ મૂકે છે અને પાછા ભગવાન કહે છે કે મને તારા હાથે જમાડ. કુંભનદાસજી શ્રીમુખમાં કોળીઓ મૂકે છે અને જોડે છાશ પી. એમ કે સૂકી ભાજી તને કોરી લાગશે, ગળામાં અટકી જશે, જોડે છાશ પી. અને પછી જેવો કોળીઓ મૂકે એને ઓલે છાશનો જે ઘૂંટડો ભરે એટલે મોં ફૂલાઈ જાય, આમ થઈ જાય, એટલે છાશનું જે ટપકું પડે શ્રીમુખમાંથી, ભગવાનના મુખમાંથી જે છાશનું ટપકું પડે એટલે કુંભનદાસજી એમના ખભાના ખેસથી એમનું મોઢું લૂછી લેતા. આ અદ્ભુત દ્રશ્ય જે આપણે વિચારીને આપણા રોમ આમ ઊભા થઈ જાય છે. એવું કુંભનદાસજીની જોડે એમ કે સખાપણું શ્રીનાથજી રાખતા હતા. અને ભગવાનને પાછા જેમ માતા દીકરાને હાથ ફેરવીને જમાડે એવી રીતે કુંભનદાસજી શ્રીનાથજીના મોંમાં કોળીઓ મૂકે, છાશ મોંમાં ભરે અને પછી જે ટપકા પડે એ પોતાના ખેસથી, કાપડથી લૂછી લેતા અને માથે હાથ ફેરવી અને માથા ઉપર એમ કે ચુંબન લેતા. આવી રીતે એમ કે શ્રીનાથજી ભગવાનને જમાડે છે. કેવો ભાવ, કેવો આમ વિચારી ન શકીએ. આમ એટલું એવો એમ કે ભાવથી, પ્રેમથી ભગવાનને જમાડે છે. અને ભગવાન એટલા તૃપ્ત, સંતોષથી જમી લે છે. અને પછી કહે છે કે હવે કુંભના તું જમ. અને પછી કુંભનદાસજી તો જમવા બેસે છે, પણ એ જમી નથી શકતા. કેમ કે ભગવાનના મુખ ઉપરથી એમની નજર હટતી જ નથી. ટગર એમ કે ભગવાનના મુખ સામે જોયા કરે છે. એટલે ભગવાન કહે છે, શ્રીનાથજી કહે છે, કુંભના, તું હવે એમ કે મને જોયા કરીશ તો તું જમી નહીં શકે, તો હું તારા ખોળામાં પાછો બેસી જાઉં અને હું મારા હાથે તને જમાડું. કેવો અદ્ભુત પ્રેમ! એક સખા તરીકે ભગવાન એમને મળ્યા. કેટલા જીવનમાં એમણે પુણ્ય કર્યા હશે કે ભગવાન એમને મળ્યા અને સખા તરીકે આવી રીતે કે એમના ખોળામાં પાછા ભગવાન શ્રીનાથજી બેસી જાય છે અને એમના શ્રી હાથે એમને જમાડે છે. ત્યારે કુંભનાની આંખોમાંથી એમ કે અશ્રુ ધારા વહે છે. કેવો અદ્ભુત પ્રેમ!
કુંભનદાસજીની આંખમાંથી અશ્રુધારા વહેતી જ રહે છે, વહેતી જ રહે છે, અને શ્રીનાથજી એમને જમાડે છે. એટલે કહેવાય છે ને, એકદમ યાદ આવી જાય આપણને પંક્તિ કે ભગવાન પ્રત્યે ભક્તના ભગવાન આધીન થઈ જાય છે. એટલે કહેવાય છે કે જો आँख दर्शन किया करे, जो आँख है हरि के दर्शन किया करे, जो मुख है वो हरि गुण गाया करे, हरि नाम का सिमरन किया करे. બોલો રાધે રાધે. શ્રીનાથજી ભગવાનની જય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.